શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો, સવારના 9:30 વાગી ગયા છે. તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો એવી આશા રાખું છું. અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે, બધાની મનોકામના પૂરી કરે મારા દ્વારકાધીશ. તો મિત્રો, સવારના 9:30 વાગી ગયા છે અને હું આવી ગઈ છું મારા ઘરમાં. પહેલાં ઘરેથી આ ઘરે આવી છું. હા મિત્રો, તો અહીંયા જમવાનું બનાવવા આવી ગઈ છું. હવે જમવાનું તો સાંજે લાવી દીધું છે, તો ફટાફટ બનાવી દઉં જમવાનું. અહીંનું કમ્પ્લીટ કામ પતી ગયું છે, પાણી બી સ્વચ્છ કરીને ભરી લીધું. બસ હવે જમવાની તૈયારી કરી રહી છું. 9:30 વાગી ગયા છે, તો બનાવી દઉં ફટાફટ રસોઈ, કેમ કે મારા રાજકુમારને લાગશે ભૂખ. તો મળીએ પછી. અને હા દોસ્તો, વિડીયો સારી લાગે તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબર કરજો. તો મિત્રો, આ છે મારું સપનું કે મારા ઘરમાં ધાબુ ભરી જાય. બસ જો, આ તો પતરા મેં અવડા જ નાખ્યા, પણ આ બધા અહીંયા કાળા થઈ ગયા છે અને પાણી બધું દિવાલોથી ઉતરે છે. તો જો પાછળની દિવાલો બધી ભીની ભીની છે, અહીંયા પણ બધું પાણી ઉતરે છે, આ દિવાલે પણ બધું પાણી ઉતરે છે. અને વરસાદ પડે એટલે આ બધું ભીનું ભીનું થઈ જાય, બસ બીજું કાંઈ નહીં. તો આ પતરા તો હમણાં જ અમે નાખ્યા છે, તો પણ વાંદરા કૂદે છે એટલે બધું પાણી પાછું ચાલુ થઈ ગયું. તો મિત્રો જો, મારું એક જ સપનું છે કે બસ મારા ઘરમાં ધાબુ ભરાઈ જાય, એકદમ સરસ ને નીચે પ્લાસ્ટર થઈ જાય. જો બધા ખાડા ખાડા છે, જોયું. તો આવું છે મારું ઘર. ઉમરો પણ તૂટી ગયેલો છે મારો ઘરનો. બસ આ બધું સારું થઈ જાય મારા ઘરમાં, એવી જ આશા રાખું છું કે પ્રભુ મારું ઘર સરસ થઈ જાય અને આ ઘરમાં પ્લાસ્ટર થઈ જાય. ટાઇલ્સો નખાવી છે, અહીંયા ઉપર જો બધું સરખું કરવું છે મારે. તો મિત્રો, મારું એક જ સપનું છે કે બસ મારું ઘર આ ધાબાવાળું થઈ જાય, બીજું ખાઈ નહીં જોતું ને ઘરનું પ્લાસ્ટર થઈ જાય, ઘરમાં કલર કરીને બધું મસ્ત રાખવું, એવી આશા રાખું છું. ભગવાનને, દ્વારકાધીશની મારી પ્રાર્થના છે કે મારી પ્રાર્થના સ્વીકાર કરે. બસ બીજું મને કાંઈ જોતું નથી. મિત્રો, 11 વાગવા આવ્યા છે અને મારું જમવાનું બની ગયું. મસ્ત ડુંગળી બટાકાનું શાક, મસ્ત તીખું અને ઘઉંના રોટલા. તો ભાંગી જોઈને આમ ખાવાની મજા આવી જાય ગુજરાતી લોકોને, નહીં? તો જો, સરસ મજાનું શાક થઈ ગયું છે મારું, ડુંગળી બટાકાનું, અને ઘઉંના રોટલા પણ થઈ ગયા. તો તમને શાક બતાવી દઉં કેવું સરસ મજાનું બનાવ્યું છે. જો છે ને, એક નંબર તરી માર્કે. હા મિત્રો, મારું જમવાનું બની ગયું. ઘઉંના રોટલા થઈ ગયા. આ ગાય માટે રોટલી કાઢી છે, તો જઈને ગાયને ખવડાવી આપું. તો મિત્રો, મારું કામ થઈ ગયું છે જમવાનું. બસ હવે પહેલાં ઘરે જઉં છું અને મારા બાબાને અને આ લોકોને જમાડી દઉં, પછી હું જમીશ લાસ્ટમાં. એટલે મસ્ત સરસ મજાનું ડુંગળી બટાકાનું શાક ને ઘઉંના રોટલા તૈયાર છે, એકદમ પરફેક્ટ. અને મસ્ત તીખું પણ પડતું, આમ ભાંડી થોડી ખારી મજા જ આવી જાય, નહીં? અને ગરમીમાં જો મારો હાલ. તો હવે આટલા બસ 2 વાસણ છે, ઘસી કાઢું ફટાફટ. અને રસોડું મારું એકદમ ક્લીન થઈ ગયું છે. જો, જમવાનું બનાવીને એકદમ મૂછી કાઢ્યું મસ્ત. આટલા વાસણ ઘસી ધોઈ કાઢું અને પછી જઉં પહેલાં ઘરે. તો મિત્રો, જમવાનું મારું બની ગયું છે. વિડીયો સારી લાગે તો મને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હોય વિડીયો તો અમને સબસ્ક્રાઈબર કરજો. તો ચાલો મિત્રો, મળીએ એક નવી વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.